राम भी उसका रावण उसका, जीवन उसका मरण भी उसका, तांडव है और ध्यान भी वो है, अज्ञानी का ज्ञान भी वो है, आंख तीसरी जब ये खोले हिले धरा और स्वर्ग भी डोले, गूंज उठे हर दिशा सतुज में, नाम है जिसका बम बम बोले। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। મારી પાછળ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ઓનલી ઓન ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના એક્સક્લુઝિવ કવરેજ આપને બતાવી રહ્યા છીએ। મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલા સતેશ્વર મહાદેવજીના મંદિરેથી આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો। ખાસ વિશેષતા દર્શકોને પ્રાથમિક માહિતીમાં જો આપી દઉં તો હું મારા જે કેમેરામેન છે તેને હું કહેવા માંગીશ કે આપણે આગળની તરફ જઈને દર્શકોને ક્લોઝઅપમાં દ્રશ્ય બતાવીએ કે ભગવાન આદિત્યનાથની એક વિશાળ પ્રતિમા અહીં મૂકવામાં આવી છે અને જે તેનું દિવ્ય તેજ અને જે પ્રભાવ છે તે સાફ નજર આવી રહ્યું છે। ભગવાન શિવનું બધા લોકો અત્યારે હાલ ધ્યાન ધરી રહ્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે। 72 વર્ષ બાદ, જી હા 72 વર્ષ બાદ એવો યોગાનુયોગ યોગ આવ્યો છે કે શ્રાવણ માસનો શુભારંભ પણ સોમવારથી થઈ રહ્યો છે અને જે પૂર્ણાહુતિ છે તે પણ સોમવારે થવા જનાર છે। ત્યારે અત્યારે આપણે જે આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના સતેશ્વર મહાદેવજીના મંદિરેથી કે અહીંના જે વડીલો, યુવાનો અને નાના નાના ભૂલકાઓ બધા લોકો સાથે મળી અને ભગવાન શિવની ભક્તિમાં અત્યારે હાલ લીન થયા છે। ત્યારે આપણે વાતચીત કરીશું। આ જે મંદિર છે તેના જે મહંત છે હિમાંશુ ગિરી આપણી સાથે વાતચીત કરવા માટે જોડાવા જઈ રહ્યા છે। સૌથી પહેલો પ્રશ્ન હિમાંશુ ગિરી આપને કે આ જે મૂર્તિ છે આ મૂકવા પાછળનું વિશેષ કારણ શું, મૂર્તિની શું વિશેષતા છે, દર્શકોને વિગત આપો। પહેલા પ્રથમથી કે આ સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી પહેલી વાર મૂર્તિ આવેલ છે। અમે આ પ્લાન 3 મહિનાથી અગાઉ કરેલા છે અને સતત રાત દિવસ 3 દીથી મહેનત કરીને આ આયોજન કરેલું છે। તેથી આ અમને એમ થયું કે મોરબીની જનતાને કંઈક નવા ભગવાનના રૂપથી દર્શન દેવરાવી, એ માટે અમે આ આદિયોગીની મૂર્તિ બનાવેલી છે। સતેશ્વર મહાદેવજીના મંદિરનો ઇતિહાસ શું છે? સતેશ્વર મહાદેવ મંદિરનો પહેલા પ્રથમ તો વાત આ મંદિરનું 3 વાર તો પહેલા જીર્ણોદ્ધાર કરેલ છે અને આ મંદિર અત્યારે આખું પથ્થરના મંદિરથી ઉભેલું મંદિર છે અને આખા મંદિરમાં તમે જોવા જાઓ તો આખા મંદિરમાં પહેલાં તો આખું લોખંડ વાપરેલું આપણે વાપર્યું જ નથી, એક ખીલી પણ નથી વાપરી। આખું મંદિર સિમેન્ટ અને આખા પથ્થરથી ઉભેલું મંદિર છે। 3 માસ દરમિયાન અહીં વિશેષ કયા કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે? શ્રાવણ માસ દરમિયાન વિશેષ તો આપણે દર સોમવારે બધા 5 સોમવારે અલગ અલગ ભગવાનના રૂપથી આપણે દર્શન કરવાના દર્શનથી મને ખુલ્લા મૂકવામાં આવેલ છે। કારણ કે અત્યારથી અમે કહી ન શકીએ કારણ કે ક્યાં અમે કરવાનું છે, કારણ કે હવે આવતા સોમવારે અમે એક દી અગાઉ કહી દઈશું આ દર્શન કરેલ છે મંદિર પર, અને દર સોમવારે પણ મહાઆરતીનું આપણે આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોને બહુ ભીડ હોય દર્શન કરવા માટે અને અલગ અલગ ભગવાનના રૂપથી અમે દર્શન દેવરાવે છે। મહાકાલ રૂપ છે, માતાજી સ્વરૂપ છે, અલગ અલગ રૂપથી હનુમાનજી સ્વરૂપ છે, ગણપતિ સ્વરૂપ છે, અલગ અલગ રૂપથી દર્શન ભક્તોને દેવરાવે છે। બહુ સારી બાબત કહેવાય કે સારી મહેનત લેવામાં આવી છે અને જે શિવ ભક્તો છે જે તેમની ભક્તિ છે અને તેનું જે ઘોડાપૂર ઉમટ્યું છે તે લાઈવ તસવીરોમાં પણ જોઈ શકાય છે। ક્યાંક દુગ્ધાભિષેક થઈ રહ્યા છે, ક્યાંક જળાભિષેક થઈ રહ્યા છે, ઘંટારવ થઈ રહ્યા છે, બિલ્લી પત્ર ભગવાન શિવને ચડી રહ્યા છે। સૌ કોઈ પોતપોતાની મનોકામના લઈ અને ભગવાન શિવજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી અને શુભાશીષ મેળવી રહ્યા છે। હવે આપણા જે કેમેરામેન છે તેને હું કહેવા માંગીશ કે દર્શકો જે આપને લાઈવ જોઈ રહ્યા છે સતેશ્વર દાદાના મંદિરે જઈ ગર્ભગૃહમાંથી શિવલિંગના પણ દર્શન આપને ઘર બેઠા અમે કરાવવા જઈ રહ્યા છીએ। તમામ દર્શકોને એક અપીલ છે અમારી કે મોરબી જિલ્લાના આવા તમામ પૌરાણિક અને પ્રાચીન શિવાલયોનું લાઈવ કવરેજ ઘર બેઠા જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક અને ફોલો કરી લેજો, કારણ કે તમામ શિવાલયોનું શક્ય હશે ત્યાં સુધી અમે પહોંચી અને અમારી ટીમ આપને ઘર બેઠા ગંગા કહી શકાય તેવો આપને જે આહલાદક લાવો આપવામાં આવશે। હવે આપણે અંદર તરફ જઈએ અને દ્રશ્ય બતાવી ગર્ભગૃહમાંથી શિવ મંદિરના આપણે કે જે રીતનો અંદર પણ શું જોઈ આ ભગવાન શિવનો જે જય જયકાર આપ જોઈ રહ્યા છો। આ લાઈવ તસવીરો જે આપણે બતાવી રહ્યા છીએ મોરબીના ઉમિયા સર્કલ બાજુમાં આવેલા સતેશ્વર મહાદેવજીના હર હર મહાદેવ ઘર ઘર મહાદેવનો જે નાદ છે તે ગગન ભેદી અત્યારે હાલ જોવા મળે છે। આપણા જે સહયોગી છે ને આગળ પાછળની તરફ જઈ હજી એક ક્લોઝઅપ દ્રશ્યો દર્શકોને બતાવી દઈએ કે જે અત્યારે વિશાળ મૂર્તિ આપ જોઈ રહ્યા છો ભગવાન આદિત્યનાથની જે વિશાળ પ્રતિમા
મૂકવામાં આવી છે અને જે તેનું અલૌકિક કહી શકાય તેવું જે દિવ્ય સ્વરૂપ, દિવ્ય પ્રભાવ અને દિવ્ય તેજ છે તે આ કેમેરામેનને હું કહું પાછળની તરફ બતાવી દઈએ. ભક્તોના દ્રશ્યો, આ તમામ એ ભક્તો છે કે જેમના પર આ ભગવાન શિવનું દિવ્ય તેજ અત્યારે હાલ પ્રસારિત થઈ રહ્યું છે. આપણે અંદરની તરફ જઈને ઘણા બધા ભાવિકોની ભીડ પણ જોવા મળી છે. ઘણા બધા મહિલાઓ છે, બહેનો છે અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવનો જે ગગનભેદી નાદ છે તે ગુંજી ઉઠ્યો છે. શિવ ભક્તિમાં મોરબી લીન થઈ ચૂક્યું છે. આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શિવ ભક્તિનું રીતસરનું ઘોડાપૂર અત્યારે ઉમટ્યું છે. આપણે અંદરની તરફ જઈને લાઈવ તસવીરો અત્યારે આપણે બતાવી રહ્યા છીએ. અમારા જે સહયોગી છે તેને કહું આગળની તરફ આવે, દર્શકોને વિગત આપી દો કે આજના લાઈવ કવરેજમાં મારી સાથે સહયોગીમાં ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના સબ એડિટર કૃષ્ણા બુદ્ધભટ્ટી તેમજ ચીફ રિપોર્ટર વિશાલ રાજ અમારી સાથે અત્યારે જોડાયા છે. આપણે લાઈવ તસવીરોમાં જોઈ રહ્યા છીએ. વિશાલભાઈ પણ અમારી સાથે છે. આપણે અંદરની તરફ જઈ અને દ્રશ્ય દર્શકોને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. આ અંદરની તરફથી લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો મોરબીના સતેશ્વર મહાદેવજીના મંદિરેથી લાઈવ દ્રશ્ય ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના ફેસબુક પેજ ઉપર એક્સક્લુઝિવ કવરેજ સૌથી પહેલા તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. હવે આપણે અંદરની તરફ બતાવીશું દ્રશ્ય કે જે રીતે વિશેષ સુશોભનો કરવામાં આવ્યા છે તેના દ્રશ્ય પણ હું જે સહયોગી છે એમને કહું કે બતાવી દઈએ. જે વિશેષ પુષ્પના તમે જોઈ રહ્યા છો ફૂલોના હારથી સજાવટ કરવામાં આવી છે. ઘણા બધા બહેનો અને ભાવિકો દાદાના દર્શન આવી રહ્યા છે અને આશીર્વાદ મેળવી રહ્યા છે. અંદરની તરફ જઈ અને સત્યેશ્વર દાદાના મંદિરમાં જે ગર્ભગૃહમાં જે દાદાનું દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે તેના હું સહયોગીને કહું કે એકદમ આગળની તરફ જઈ અને ક્લોઝઅપથી દ્રશ્ય તમામ દર્શકોને ઘર બેઠા મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલા સતેશ્વર રંગોળી પણ બનાવવામાં આવી છે અને ભગવાન જે લિંગ સજવામાં આવ્યા છે. રુદ્રાક્ષની જે માળા છે શિવલિંગ ઉપર આપ જોઈ શકો છો. ત્રિપુંડ ચંદ્ર અને જે દિવ્ય આપને બતાવી રહ્યા છે. ત્રિનેત્ર રુદ્રાક્ષ ધારી ભગવાન મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલા સતેશ્વર મહાદેવજીના મંદિરેથી લાઈવ આપને બતાવી રહ્યા છીએ. મોરબીના તમામ પ્રાચીન શિવાલયોનું લાઈવ ટેલિકાસ્ટ, લાઈવ કવરેજ જોવા માટે તમામ દર્શકોને ફરી એકવાર હું અપીલ કરું છું કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો અને ફોલો કરો. મોરબી જિલ્લાના ઘણા બધા એવા સમાચારો પણ તમને એમાં જાણવા મળશે અને જોવા મળી રહેશે. આપને લાઈવ તસવીરો જોઈ રહ્યા છો કે જે ઘણા બધા ભાવિકો છે દાદાના દર્શન અત્યારે ઉમટ્યા છે, લાવો લઈ રહ્યા છે. ભગવાન શિવ પાસે પોતાની જે મનોકામના લઈને તમામ શિવ ભક્તોનું ઘોડાપૂર અત્યારે હાલ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ ઉમટ્યું છે. कौन यहाँ अनाथ है जब महाकाल साथ है, कौन यहाँ अनाथ है जब महाकाल साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ. सहयोगी કૃષ્ણા બુદ્ધભટ્ટી સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.